આ કોબીને કટિંગ કરી છે, આ કાકડી છે અને આ ગાજર છે. તો આપણે એને મીઠું નાખીને સોળી અને એને આપણે 5 મિનિટ રહેવા દેવાનું છે. તો આપણે આ પેપ્સિકલ મરચું લીધું છે, તો એને આપણે ક્રશ કરી નાખ્યું છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે આને મીઠાવાળું કરવાનું છે. મીઠાવાળું કરી અને સરસ આપણે રહેવા દેવાનું છે. બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને એમાં મીઠું નાખીને એકદમ સોળું નાખવાનું છે. મીઠું નાખીશું. મીઠું નાખી અને સરસ આપણે સોળી નાખવાનું છે. સરસ આપણે સોળી નાખીશું. આપણે મીઠામાં સોળી નાખ્યું છે સરસ મજાનું. તો આપણે એને હવે ટાંકી દઈશું. ટાંકીને 5 મિનિટ માટે રાખી દઈશું. આપણે લાલ મરચાં લીધા છે, તો લાલ મરચાંને આપણે ડીડિયા કાઢી અને સરસ એને ગરમ પાણીમાં પલાળી દેવાના છે. પલાળીને આપણે એને ચટણી બનાવવાની છે. ટમેટાં, લાલ મરચાં નાખીને આપણે સરસ ચટણી બનાવવાની છે. તો આપણે એને ગરમ પાણીમાં પલાળી દઈશું. મરચાંની હારે આપણે બાફી નાખવાના છે ગરમ પાણીમાં બાફવાનું. પછી એને ચટણી બનાવવાની છે આપણે. આ ચટણીથી આપણે મોમસ સરસ થાય. આપણે મેદાનો લોટ લીધો છે, તો આપણે મેદાનો લોટને બાંધવાનો છે. તો આપણે 500 ગ્રામ લોટનો બનાવવાના છે મોમસ. આપણે 500 ગ્રામ લોટમાં 3 પાવા તેલ નાખવાનું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બસ મોણ દઈ દેવાનું છે અને આપણે આના મોમસ બનાવવાના છે. આપણે એને બ્લેન્ડર ફેરવી દઈશું. ફેરવીને ચટણી બનાવવાની. આપણે એમાં ચટણી બનાવવાની છે, એમાં ખાંડ નાખીશું. 2 ચમચી ખાંડ નાખવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે એમાં લાલ મરચાંની ચટણી નાખીશું. સૂકા મરચાં આપણે 10 મિનિટ માટે નાખી દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને એમાં પાણી કાઢી લેવાનું છે. આપણે મીઠું નાખ્યું હતું, તો આપણે એનું પાણી થઈ ગયું હોય તો આપણે એનું પાણી બહાર કાઢીએ. આવી રીતના પાણી બહાર કાઢી લઈશું. આપણે આખા મરચાં અને ટમેટાની ચટણી બનાવી છે, તો એ ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. જો થઈ ગઈ ને એકદમ મસ્ત મોમોસ સારી ખાવાની મજા આવે છે. પાણી કાઢી નાખ્યું છે, એકદમ છૂટું થઈ ગયું છે અને એકદમ કોરું થઈ ગયું છે. તો આપણે હવે આનો વઘાર કરીશું. આપણે આનો સરસ વઘાર કરી નાખશું. આપણે એમાં 1 પાવો તેલ નાખવાનું. આપણે જીરાનો વઘાર કરીશું. આપણો મસાલો સરસ તૈયાર છે, તો આપણે હવે ઉતારી દઈશું. આપણે પૂરી લીધી છે, તો એની અંદર આપણે મસાલો નાખવાનો છે. ચમચીને આપણે સરસ મસાલો બનાવ્યો છે, તો એ મસાલો આપણે આમાં એડ કરવાનો. આમાં મસાલો નાખી અને આપણે એનો મોમસ વાળવાનું છે. આપણે આને આવી રીતના વાળી દેવાનું છે. આવી રીતના સપટી પાડવાની છે. આપણે પાણી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ડીશ મૂકશું.
આપણા મોમોસ સરસ તૈયાર છે. તો હાલો મોમોસ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.